ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે પાઠ 9ની ભાષા સજ્જતા વિશે અભ્યાસ કરવાના છીએ. તેનો ટૉપિક છે આપણો સંધિ. સંધિ તમે ઘણીવાર અત્યાર સુધી સંધિ છૂટી પણ પાડી હશે અને જોડી પણ હશે. તો એ સંધિ વિશે આપણે આજે અભ્યાસ કરીએ. પહેલાં તો સંધિ કોને કહેવાય તેનો અર્થ જોઈએ. બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. બે અથવા તો તેથી વધારે શબ્દો એ પણ કેવા અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. હવે પહેલો પ્રકાર આપણો છે સ્વર સંધિ. ગુજરાતી ભાષામાં એક શબ્દના છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. આપણા ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજન બંને છે. તો એમાં આ જે સ્વર સંધિ છે એમાં ગુજરાતી ભાષામાં એક શબ્દ, બે શબ્દો હોય કાં તો બેથી વધારે, તો એક શબ્દના પાછળ છેડે એટલે એના પાછળ આવતો સ્વર હોય અને બીજા શબ્દની જે શરૂઆત હોય એમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, કવિ પ્લસ ઇન્દ્ર બરાબર કવિન્દ્ર. શબ્દ કયો છે? કવિન્દ્ર. પણ એને છૂટો પાડીએ છીએ તો શું બને છે? કવિ પ્લસ ઇન્દ્ર. હવે અહીંયા જુઓ, વી બરાબર વ વત્તા ઈ. વ કેવો કર્યો છે? ખોડો એટલે કે હલંત. વત્તા ઈ કેવો છે? નાનો ઈ છે. હવે ઇન્દ્રમાં ઈ બરાબર ઈ વત્તા ઈ. અહીંયા હસ્વ ઈ પણ શું છે? સ્વર છે. અને બીજો હસ્વ ઈ પણ શું છે? સ્વર છે. તો આ રીતે બંને સ્વર ભેગા થવાથી તેને સ્વર સંધિ કહેવાય છે. અને બંને ઈ થયા એટલે બંને નાના ઈ ભેગા મળતા શું થઈ ગયું? કવિન્દ્રમાં કવિ એ મોટો ઈ થઈ ગયો અને કવિન્દ્ર એમ લખાય. હવે આપણે અહીંયા અમુક નિયમ જોઈએ છે. એક કોષ્ટક છે, જો નિયમ, ઉદાહરણ અને સંધિ. પહેલો આનો નિયમ છે અ વત્તા અ બરાબર આ. અ પણ સ્વર કહેવાય. તો બે સ્વર અ જોડાય એટલે શું થાય? આ. અહીંયા જુઓ, સૂર્ય વત્તા અસ્ત. સૂર્યની અંદર પાછળ અ આવ્યો અને અસ્તની અંદર આગળ અ છે. આ બંને શબ્દો. હા, તો શું થઈ ગયું? એનું આ થાય એટલે સૂર્યાસ્તના બદલે સૂર્યાસ્ત. બીજું જોઈએ, અના નિયમમાં અ વત્તા આ બરાબર આ. અસ્વર આ પણ સ્વર. તો જો શિવ વત્તા આ લઈ. આપણે શિવ બોલીએ તો વની અંદર શું દેખાય છે? અ. અને આ લઈ તો આ તો આવે જ છે. તો આ બંનેનો અ વત્તા આ કરીએ તો આ થઈ જાય એટલે શિવાલયના બદલે શિવાલય એમ શબ્દ બને. આ વત્તા અ બરાબર પણ શું થશે? આ જ. વિદ્યા વત્તા અર્થી. તો વિદ્યાર્થી. અને આ વત્તા આ પણ શું થશે? આ જ બનશે. દયા વત્તા આનંદ. તો દયાનંદ. દયા આનંદ એમ નથી બોલતા આપણે, દયાનંદ બોલીએ છીએ. તો આવી રીતે અના નિયમો જે છે એમાં આ પ્રત્યય લાગે છે. હવે હસ્વ ઈ અને દીર્ઘ ઈની સંધિ. હસ્વ ઈ અને દીર્ઘ ઈની સંધિ જોઈએ. નિયમ, ઉદાહરણ, સંધિ. હવે હસ્વ ઈ અને દીર્ઘ ઈ એ આપણે બધા જાણીએ છીએ. તો ઈ હોય, બંને હસ્વ ઈ હોય
તો પણ એનો શું થઈ જાય? દીર્ઘ ઈ. જો અહીંયા રવિ વત્તા ઇન્દ્ર, તો એ બંનેનો શું થઈ ગયો? બંને ઈ મળ્યા એટલે રવિન્દ્રનું વી જે છે તેમાં દીર્ઘ ઈ થઈ જાય એટલે રવિન્દ્ર એમ લખાય. ઈ વત્તા ઈ એટલે નાનો ઈ અને મોટો ઈ, દીર્ઘ ઈ, હસ્વ અને દીર્ઘ, તો પણ શું થશે? દીર્ઘ ઈ. પરી વત્તા ઈક્ષા, હા, તો રીની અંદર કયો ઈ છે? હસ્વ ઈ છે, અને ઈક્ષા જે લખાયેલું છે એમાં દીર્ઘ ઈ છે, તો પણ એનું શું થશે? દીર્ઘ ઈ એટલે પરીક્ષા. ઈ વત્તા ઈ, દીર્ઘ ઈ વત્તા હસ્વ ઈ, તો પણ ઈ, તો દેવી ઈચ્છા, તો આવી ઈ નીકળી જાય અને દેવી ઈચ્છા. હવે બંને કેવા? દીર્ઘ ઈ, તો એ પણ બરાબર શું થશે? દીર્ઘ ઈ. તો રજની વત્તા ઈસ, તો રજનીશ એવું થાય. હસ્વ ઉ અને દીર્ઘ ઉની સંધિ. આ કેવા ઉ છે? હસ્વ. હસ્વ ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ થાય. જો સુ વત્તા ઉક્તિ, તો સુક્તિ. હસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર શું થશે? દીર્ઘ ઉ. સિંધુ વત્તા ઉર્મી, સિંધુમાં કયો ઉ છે? નાનો ઉ, હસ્વ ઉ છે, અને ઉર્મીની અંદર દીર્ઘ ઉ છે, તો એ બંને મળતા પણ શું થશે? સિંધુર્મી, એટલે એનો કયો? હસ્વ દીર્ઘ ઉ થઈ જાય. અ અને હસ્વ ઈ તથા અ અને દીર્ઘ ઈની સંધિ. આપણે પહેલાં કઈ કઈ સંધિ અની નિયમો ભણ્યા? હસ્વ ઈ અને દીર્ઘ ઈ ભણ્યા, હસ્વ ઉ અને દીર્ઘ ઉ. હવે અ સાથે હસ્વ ઈ જોડાયેલું હોય અને અ સાથે દીર્ઘ ઈ પણ જોડાયેલી હોય તે સંધિ જોઈએ. એનો નિયમ અ વત્તા ઈ એ થાય. શું થાય? અ અને એ મળે, સોરી, અ વત્તા ઈ, તો શું થશે? એ. ઉપ વત્તા ઇન્દ્ર, તો શું થઈ જશે? એ થઈ જશે અ વત્તા ઈનો, એટલે ઉપેન્દ્ર. આ વત્તા ઈ, હવે આ કયો છે? આ સ્વર અને હસ્વ ઈ, તો પણ શું થશે? એ. યથા ઈષ્ટ, તો શું થશે? યથેષ્ટ. હવે અ વત્તા દીર્ઘ ઈ, તો પણ શું થશે? એ. યોગ વત્તા ઈસ, તો યોગેશ એવું થાય. આ વત્તા ઈ દીર્ઘ ઈ છે, તો પણ એ બનશે. ઉમા ઈસ, તો ઉમેશ. તો આવી રીતે જ્યારે તમારે સંધિ છૂટી પાડવાની આવે કે સંધિને જોડવાની, તો આ નિયમો જો તમને યાદ હોય તો તમે આવી રીતે સાચી સંધિ બનાવી શકો અથવા તો છૂટી પાડી શકો. હવે અ અને હસ્વ ઉ અને દીર્ઘ ઉની સંધિ તથા આ સાથે પણ હસ્વ ઉ અને આ સાથે દીર્ઘ ઉની સંધિ જોવાની છે. તેના નિયમમાં અ વત્તા ઉ બરાબર ઓ, તો જો સૂર્ય ઉદય, તો શું થયું? સૂર્ય ઉદયમાં અ પાછળ આવ્યો અને ઉ પણ કેવો છે? હસ્વ ઉ છે, તો સૂર્યોદય. અ વત્તા ઉ, આમાં ઉ કેવો છે? દીર્ઘ ઉ, એટલે એનું પણ શું થશે? ઓ. પ્રણય વત્તા ઉર્મી, તો શું થશે? પ્રણયોર્મી. આ વત્તા ઉ, હસ્વ ઉ છે, તો પણ શું થવાનું? ઓ જ થવાનું. મહા વત્તા ઉદય, તો મહોદય. આ વત્તા ઉ બરાબર ઓ.
ગંગા વત્તા ઉર્મી તો ગંગોર મી. આમ અ કે આ સાથે હસ્વ ઉ અથવા તો દીર્ઘ ઉ જોડાય તો એનું શું બની જાય છે? ઓ થઈ જાય છે. તો આવી રીતે ટૂંકમાં નિયમ યાદ રાખીએ તો આપણને સંધિ છૂટી પડવામાં કે જોડવામાં તકલીફ ઓછી પડે. અ વત્તા એ અને આ વત્તા એ તો બરાબર શું થશે? ઐ. આપણે સ્વર તો બધા જાણીએ જ છે, અ આ ઈ ઉ. તો હવે હસ્વ ઉ અને દીર્ઘ ઉ સુધીની સંધિ પતી. હવે એ આવે ને, હા, તો અ અથવા તો આ સાથે એ જોડાય તો એનો નિયમ કયો બનશે? ઐ એવો માત્રા બનશે. જો પુત્ર વત્તા એષણા તો પુત્રેષણા, અને સદા વત્તા એવ તો સદૈવ એવું થાય. એટલે અ સાથે એ જોડાય અથવા તો આ સાથે એ જોડાય તો ઐ એવો થાય. અ વત્તા રૂ અને આ વત્તા રૂ તો અરની સંધિ થાય. જો અહીંયા અ પ્લસ રૂ અને આ પ્લસ પણ રૂ આપેલું છે તો અર થાય. અહીંયા ઉદાહરણ છે સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ. અને કારણ કે ર કેવો કર્યો છે, આમાં હલંત છે એટલે એને રેકાર રૂપે ઉપર લીધું છે. રને અલગ રીતે દર્શાયો નથી. મહા વત્તા ઋષિ એટલે કે મહર્ષિ. તો આમ આ જે સ્વર હતા તો આ રીતે સ્વરના આ જુદા જુદા નિયમો આપણે યાદ રાખીએ તો આપણને સ્વર સંધિ કરવામાં સરળતા રહે. હવે આપણો બીજો નિયમ હતો સંધિનો વ્યંજન સંધિ. વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. જો ફરી એકવાર, વ્યંજન પછી પણ શું આવે? વ્યંજન હોય કે સ્વર હોય અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. જો તદ વત્તા લીન શબ્દની સંધિ કરવી હોય તો દ અને લ વ્યંજન છે. આપણને સ્વર અને વ્યંજન કયા છે તો ખબર છે. તો દ અને લ આમાં શું થયા? વ્યંજન. આ બંને વ્યંજનોને જોડતા સંધિ થતાં તલ્લીન થાય છે. ત વર્ગ એટલે કે દંત વ્યંજનમાં ત થ દ ધ ન એ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો પણ લ થાય. એટલે આવી રીતે આપણા દંત કંઠ જુદા જુદા વ્યંજનો છે તો એનું શું થાય એ ધ્યાનમાં હોય તો આવી રીતે લનો એ કયા વ્યંજનમાં લ વ્યંજન સાથે દંત્ય વ્યંજન આવે છે એટલે દનો પણ લ થઈ જાય છે ને તદલીનના બદલે તલ્લીન એવું થાય છે. હવે વ્યંજન સંધિ સમજવા માટેનું એક કોષ્ટક છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જો વર્ગ, વ્યંજન અને અનુનાસિક. તો અહીંયા જોઈએ આપણે વર્ગ. ક વર્ગ છે તો એના વ્યંજનો ક, ખ, ગ, ઘ. અનુનાસિક એનું અંગ. હવે ચ વર્ગના જે શબ્દો છે તેમાં કયા કયા શબ્દો છે? ચ, છ, જ, જ અને એનું અનુનાસિક છે ય. હવે ટ વર્ગના શબ્દો જોઈએ તો ટ, ઠ, ડ, ઢ એનું અનુનાસિક આવે અણ. અને ત વર્ગના ત, થ, દ, ધ તો એનું અનુનાસિક આવે ન. અને પ વર્ગના તો એના વ્યંજન છે પ, ફ, બ, ભ અને એનું અનુનાસિક આવે છે મ.
હા, હવે બાળકો આપણે જોઈએ કે એક એક નિયમ જોઈશું અને તેની સંધિ અને ઉદાહરણ. આગળના જે નિયમો હતા તે સ્વર સંધિ માટે હતા. હવેના જે નિયમો છે એ વ્યંજન સંધિ માટેના. તો આનો નિયમ 1 જોઈએ. તો અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. આપણે અનુનાસિક જોયા ને, તમને કીધું એના સિવાયના પછી સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનની જગ્યાએ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. જો જગત વત્તા ઈસ, જગદ વત્તા ઈસ, તો ત દ સાથે શું આવ્યું? સ્વર આવે છે, તો જગદીશ એવું થયું. ષટ વત્તા યંત્ર, ષડ વત્તા યંત્ર, તો ષડયંત્ર. દિક વત્તા અંત, દિગ વત્તા અંત, દિગંત. હવે મિત્ર આનો બીજો નિયમ જોઈએ. અનુનાસિક સિવાય કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે લાગેલા વ્યંજનના બદલે તેના જ વર્ણનનો પહેલો વ્યંજન મુકાય. ફરી એકવાર, અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનના બદલે તેના વર્ણનો પહેલો જ વ્યંજન મુકાય. જો ઉદાહરણ, શરદ વત્તા પ્રકોપ, શરત વત્તા પ્રકોપ, તો શરત પ્રકોપ એવો શબ્દ, એવી સંધિ થાય. આગળનો નિયમ, ત વર્ગના વ્યંજનો એટલે કે ત, થ, દ અને ધ પછી જો ય વર્ગનો વ્યંજન એટલે કે ચ, છ, જ કે સ આવે તો ત વર્ગના વ્યંજનના બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે. ફરી એકવાર કહું, ધ્યાન રાખજો. ત વર્ગના વ્યંજનો એટલે કે શું? ત વર્ગના વ્યંજનો કયા કયા આવે? તો જોઈ શકો, ત, થ, દ, ધ આવે. અને ય વર્ગના વ્યંજનો, ચ વર્ગના વ્યંજનો કયા આવે? ય, ચ, છ, જ. કે સ આવે તો ત વર્ગના વ્યંજનના બદલે કયા વર્ગનો વ્યંજન મૂકવાનો? ચ વર્ગનું વ્યંજન આવે. જો સત વત્તા જન, સદ વત્તા જન, તો આમાં કયા વર્ગનો થયો? એ ત વર્ગનો છે, પણ એના બદલે શું થઈ ગયું? સજ્જન. એટલે આપણે કયા વર્ગનો વ્યંજન મૂક્યો? ચ વર્ગનો. ટૂંકમાં ત વર્ગના વ્યંજનના બદલે આપણે કયા વર્ગનો? ચ વર્ગના વ્યંજનનો મૂળવાનો. જો ઉદ વત્તા જ્વલ, ઉજ વત્તા જ્વલ, તો ઉજ્જવલ. હવે મિત્રો જોજો, સ પછી ય કે છ આવે તો સનો સ થાય છે. હવે સાંભળ, જોજો, સસલાનો સ કહીએ ને આપણે, એના પછી જો ચ કે છ આવે, ચ કે છ આવે તો સનો શું થઈ જશે? શરબતનો સ થશે. નિસ વત્તા ચિંતન, નિસ વત્તા છંદ, નિસ વત્તા ચલ, તો નિશ્ચિંત, નિશ્ચંદ અને નિશ્ચલ, એમ એની સંધિ થાય છે. સ પહેલાં ઈ કે ઉ આવે ને સની પછી સ પહેલાં શું આવે? ઈ કે ઉ, હસ્વ. અને સની પછી જો ક, ખ, પ કે ફ આવે તો સનો સ થઈ જાય. યાદ રાખજો, સ પહેલાં શું આવવું જોઈએ? ઈ કેવું? કેવા? હસ્વ. અને સ પછી જો ક, ખ, પ કે ફ આવે તો સસલાના સના બદલે ષટકોણનો સ થાય છે. અહીંયા જો ઉદાહરણ છે,
નિસ વત્તા કામ. સના પહેલાં શું આવ્યું? હસ્વઈ આવ્યું અને ક આવ્યો સના પાછળ એટલે નિષ્કામ. એની સંધિ જોજો. દુસ વત્તા પ્રાપ્ય. હવે સ પહેલાં હસ્વ ઉ આવ્યો અને સના પછી શું આવ્યું? પ આવ્યું એટલે દુષ્પ્રાપ્ય. નિસ વત્તા ફળ તો નિષ્ફળ. હવે મિત્રો આગળનો નિયમ, સની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ અને પછી પૂર્વેના અ સાથે મળીને ઉનો ઓ થાય છે. સની પૂર્વે, સની પહેલાં શું આવે? અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ થઈ જાય અને એના પૂર્વે અ સાથે મળે એટલે અ વત્તા ઉ આપણે આગળ જોઈતું ને તો શું થાય? ઓ થાય છે. એટલે આ બધા જ નિયમો આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જો એનું ઉદાહરણ બતાવું તમને. અધસ વત્તા ગતિ તો અધો ગતિ. મનસઃ વત્તા હર મનોહર. મનસ વત્તા રથ મનોરથ. આમ જો આ નિયમ આપણને જેટલા યાદ હશે એટલું આપણે સરળતાથી આ સંધિઓને સમજી શકીશું ને યાદ રાખી શકીએ છીએ. હા, હવે મિત્રો આગળનો નિયમ જોઈએ. હા, અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી સ આવે તો સનો છ થાય છે. અનુનાસિક સિવાયના જે સ્પર્શ વ્યંજન આવે તો સનો શું થશે? છ થાય છે. ઉદ વત્તા શ્વાસ, ઉત વત્તા શ્વાસ, ઉચ્ચ વત્તા છવાસ. હવે આપણે શું બોલીએ છીએ? આ બધામાં ઉચ્છવાસ એવું થાય. સના બદલે શું આવશે? છ મૂકાશે પણ કેવો? હલંત છ આવે છે. બીજું ઉદાહરણ, ચીદ વત્તા શક્તિ, ચિત વત્તા શક્તિ, ચીચ વત્તા શક્તિ તો ચિછકતી એવો શબ્દ બને. હવે મિત્રો આગળનો આપણો 8મો નિયમ અને છેલ્લો નિયમ જોઈએ તો સ થી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દના અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો સ થાય છે. સની શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દના અંતે શું હોય? અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શું થઈ જશે? સ. ષટકોણવાળો સ. હલ. વી વત્તા સમ તો વિષમ. અભિ વત્તા સિક્ત તો અભિષિક્ત અને સુસ વત્તા સમા તો સુષ્મા. તો આવી રીતે આ બધા જ નિયમો જો આપણે યાદ કરી લઈએ અને બરાબર સમજી લઈએ તો આપણને સંધિ છૂટી કરવામાં, સંધિ મૂકવામાં ઘણો બધો ફાયદો થશે. અને મિત્રો આ આપણા ભલે 8માના કોર્સમાં હોય પણ આ સંધિ તો ભાષાનો ગ્રામરના ટૉપિક તો તમે છેક આગળનું પણ તમે ભણો તો બધા સુધી તમને કામમાં લાગે એમ હોય છે.